જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો જુઓ, અમે નીકળી ગયા છીએ થોડી ખરીદી કરવા. આજે જવાનું છે બહાર. પણ જુઓ, ચાવી આખી ચાલુ કરી દીધી તોય હેન્ડલ લોક. આમ જોઈ લો, આ ભીડેનું સ્કૂટર જુઓ. જો આ ભીડે, આત્મારામ તુકારામ ભીડેનું સ્કૂટર જુઓ, જોઈ લો. ના પણ જોઈ લો તમે, પછી મને ન કહેતા. હા પણ જોઈ લો. હવે મિત્રો એ એમ કે છે હેઠે પાણા બાણા જોઈ લો. જો કાંઈ નથી, જો તોય જો હાલ 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 જોઈ લો. આમ જોઈ લો. જો તમે આ નિશાન જોવો, તમે કઈ કઈ ટાઈપનું છે. આમ હોય નિશાન જોવો, આડું કોઈ દી રે આમ જોવો. ભાઈ હેઠે ઉતરે હું થાય લ્યો. લ્યો આ ભીડે ના કામ જો. ભીડેના સ્કૂટરના જમાનાનો માણસ છે. હા જોયું. હાલો અમારે જોવું જ છે ક્યારે લોક ખુલ્લે છે. હાલ 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 જોઈ લો મિત્રો, જોવો ચાલુ ચાવી હોવા છતાં બગાડી નાખ્યું. હતું નહીં આવું અત્યારે, હું કીધું ન હતું, બગાડી નાખ્યું. આવા પણ ગાડી લઈને આવે. ગાડામાં કાંઈ દમ છે નહીં. હવે ભીડેના સ્કૂટર જેમ નવું રે લેવું પડશે. હવે કીક માર્યા કરો ભાઈ, બીજું શું તારે. હું ઉભો લઉં. બગાડી નાખ્યું, હતું જ નહીં આવું કઈ. આવો પ્રોબ્લેમ જ નથી અત્યારે. આવો પ્રોબ્લેમ જોઈ લો. તો 1 કલાકની સખત મહેનત બાદ એક ન્યૂ કારીગર આપણે બોલાવ્યા છે. અને ન્યૂ કારીગર જમવા બેઠા હતા અને જમતા આવે છે. પણ આ ભીડેનું સ્કૂટર ચાલુ થવાનું નામ જ લેતું નથી. જોઈ લો, આ ભીડેનું સ્કૂટર. બોલીએ ભીડે સાહેબ, બોલીએ, કુછ બોલીએ. આવું હતું જ નહીં કાંઈ. मुझे घर जाना है, मुझे अपने घर जाना है. આવો કારીગર આવી ગયા છે. એનું ફેસ રિવીલ થાય છે ભાઈ. ધમાકેદાર એન્ટ્રી. 3, 2, 1. હાલો બાપુ, હાલો હરખું કરો. ચાલુ ચાવી હોવા છતાં લોક ખુલતો નથી. હાલો ના કરો ભીડેના સ્કૂટર ને. હાલો ન્યૂ કારીગર અપડેટ આવી ગયું છે. આહા હાલો, મહેનત ચાલુ છે ભાઈ. આપણું નામ દે, પણ એ નથી જોતો કે 1990 નું સ્કૂટર છે. એમ નથી જોતો. 90 ના સ્કૂટર હવે નો હાલે એ ભાઈ. લ્યો શું થયું? નહીં થાય તો મિત્રો જો બીજી 1 કલાક બાદ અમારે કારીગર નંબર 2 આવ્યા છે. હાલો જો તો લોક ખરાબ થઈ ગયો. જો આ ચાલુ ઓલે લોક હવે નથી. જો લોક નથી ખુલતો. આ લોક આ ભીડેના સ્કૂટર નું કાક કરો. હાલો ભાઈ, વિચાર ચાલુ છે. વિચાર ધારણા શું કરું. હાલે તો ફાઇનલી મિત્રો આપણે આત્મારામ તુકારામ ભીડેમાંથી તુકારામજીને ફોન લગાડ્યો છે આત્મારામે, પણ તોય સોલ્યુશન આવતું નથી. જો તુકારામજીને ફોન કર્યો છે. હવે એક ભાઈને ફોન કર્યો છે. જો આવી જાય તો આવી જાય. હવે લોક ખુલતો નથી. 2000 years later. તો ફાઇનલી મિત્રો 2.5 કલાકની મહેનત બાદ ભીડેનું સ્કૂટર ચાલુ થઈ ગયું છે. અને લોક તોડવો પડ્યો આપણે, કારણ કે લોક જ એવા મારે. આ સ્કૂટરમાં કાંઈ ન હોય. કેમ બોલો હાથવે સખારામને આ એની ઘોડે છે. આ ગાડીને હાથવે બહુ. એટલે તો ફાઇનલી ચાલુ થઈ ગયો. હવે થોડુંક ગામમાં જતા આવીએ. હવે જૂનું હોય ને એટલે એમ જ હોય થોડું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો જો નીકળી ગયા છીએ હવે પાછા. જય માતાજી. જો પાછા અમે ગામમાં ગયા હતા. પાછા વસ્તુ લઈને આવી ગયા અને આપણે બેઠા છીએ સ્ટેશને. અને આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે. અને જો મામા આપણને મૂકવા આવ્યા છે. અને હારે ભાણો આવ્યો છે અમારે નક્ષ. હાલો જો અહીં બેઠા છે સ્ટેશને. હજી આવે છે પોલોન રુદ્રની આવે છે.
એ આવે ત્યાં સુધી અમે જો અહીંયા બેઠા છીએ સ્ટેશને ગાડીની વાટ જોઈ. હજી ટાઈમ છે એમ તો ગાડીને. તો હવે ધીમે ધીમે આપણે જો સ્ટેશને બેઠા છીએ તો ધીમે ધીમે નીકળી આગળ. તો જો ફાઇનલી ભોલો ઉદો ને હિતેશ કાકા આવી ગયા છે, જોઈ લો. ત્રણેય આવી ગયા છે અને હિતેશ કાકા કાંક જબલું લઈને આવ્યા છે. હવે એ હારે દેવાનું છે લગભગ. હાલો તો હવે ગાડીની વાટે બેઠા છીએ, નીકળીએ ધીમે ધીમે આગળ. ફાઇનલી મિત્રો જો આપણી ગાડી આવી ગઈ છે, સ્ટેશનમાં આવી ગઈ છે. જો તમને દેખાતી હોય તો જોઈ લો, આવી ગઈ છે. તો હાલો અંદર ચડી જઈ, પછી તમને અંદર મળી લઉં. કારણ કે શું છે, થોડીક ગળદી છે સ્ટેશને. જો અડધું પબ્લિક અહીં ઊભું છે જો. એટલે હાલો તો અંદર બેસી જાય, પછી મળીએ તમને. તો ફાઇનલી મિત્રો જો ગાડીમાં બેસી ગયા છીએ અને શું છે થોડુંક સીટ ગોતવામાં આમ તેમ થઈ ગયું હતું, પણ જો બેસી ગયા છીએ. રુદ્ર બેસી ગયો છે, એસી કોચ છે એટલે બારી તો કાંઈ ખુલશે નહીં. જો ભોલું સામે બેસી ગયો છે અને આપણી સીટ છે અહીંયા. અને જો એસી ફૂલે ફૂલ કરી મૂક્યું છે, ટાઢ હોય એવું ફૂલે ફૂલ. હાલો તો હવે જો બેસી ગયા છીએ મસ્ત મજાના. અને હવે જો રાતે જગાશે તો કાંઈક લેવું વચ્ચે, બાકી સીધા મળશું સવારે દ્વારકા. તો ચાલો બધાને ગુડ નાઇટ. તો ફાઇનલી મિત્રો જો જાગી ગયા છીએ આપણે. રાતે હોઈ ગયા હતા, હું કાંઈ જાગ્યો નહોતો. જો ગાડી હાલે છે, શરૂ જ છે. વાગી ગયા છે 7:30 થઈ ગઈ છે, 5:10. ને નાસ્તો ભોલુભાઈ લઈ આવ્યો છે ઘરેથી. જુઓ ચેવડો છે, ઊભા રહેજો. જો ચેવડો છે, પછી આ કાંઈક ગાંઠિયા છે, કળી છે, ડુંગળી મરચાં ને એવું બધું લઈને આવ્યો છે એ. એટલે તો ઓલો ગાલો નાસ્તો કરી લઈ થોડોક. હા હજી હૂતો છે જો, હજી ચકરી લાવ્યો છે પાછો જોઈ, આખરવડી ને એવું બધું. તો હાલો થોડોક નાસ્તો કરી લઈએ, પછી દ્વારકા જઈને નાહી ધોઈ લઈએ કાંઈક. આજે ગાડી વહેલા છે, જો હજી 9 નથી વાગ્યા તા પોગાડી દીધા. નગર 9:30 પોણા 10નો ટાઈમ છે, એને બદલે 9:30માં જો દ્વારકા પોગાડી દીધા છે. જો તમને મંદિર દેખાતું હોય તો જુઓ. 1 મિનિટ હો, ચાલુ રાખજો, 1 મિનિટ જોઈ લ્યો. જય દ્વારકાધીશ. જોર્યું જય દ્વારકાધીશ. હલો તો જો દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે દ્વારકા એકાદી હોટલ રાખીને નાહી ધોઈ લઈ અને ફ્રેશ થઈને પછી પાછા દર્શન કરવા જઈ, પછી પાછા મળીએ તમને. ફાઇનલી મિત્રો જો આપણે રૂમે પહોંચી ગયા છીએ અને રૂમ લઈ લીધો છે. જો મસ્ત મજાનો રૂમ છે, જોઈ લો. ઓર હવે છે ને હવે થોડુંક નાહી લઈ, નાહી ધોઈને પછી પાછા તમને મળી. ત્યાં સુધી બન્યા રહેજો. ચાલો તો ફાઇનલી મિત્રો જો આપણે તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના, અને રુદ્ર તૈયાર થઈ ગયો છે અને ઓલો ગયો છે નાવા. જો તો હાલો હવે નાહી ધોઈ લીધું છે અને આપણા એક મિત્ર આવે છે સંજયભાઈ ડેર, તો એની વાટે રહેવાના છીએ. પછી હારવાર દર્શન કરીએ દ્વારકાધીશના. તો ફાઇનલી મિત્રો જો અહીંયા દ્વારકા પહોંચી ગયા અમે અને આપણા મિત્ર મળી ગયા. જો આપણા ફેન સર્કલ છે અને જો રિક્ષા ચલાવે છે.
તો એ જાય છે બરડિયા, પણ અમને કીધું કે હાલો તમને મંદિર સુધી મૂકતો જાઓ. હાલો તો જો મસ્ત મજાના આપણા મિત્રો મળી ગયા છે. તો હવે ધીમે ધીમે આપણે નીકળીએ દર્શન. થોડું હોય એમ અડધા લઈ લો. હાલો ભાઈ હાલો હાલો. મિત્રો જો અમે થોડોક નાસ્તો કરવા, કારણ કે ભૂખ લાગી ગઈ છે અને આપણા મિત્ર આવે છે એટલે એની વાટે ઘડીક બેઠા છીએ. તો જો ભૂખ લાગી ગઈ છે એટલે સમોસા મંગાવી લીધા છે આપણે જરીક અને આલુ પરોઠાનો ઓર્ડર આપ્યો છે. આલુ પરોઠા આવે છે. જો મંદિરની બાજુમાં જ છે આ હોટલ. તો જો અમે જાણી બેઠા છીએ. હવે આપણા મિત્ર સંજયભાઈ આવી જાય પછી ધીમે ધીમે આપણે નીકળી આગળ. જો મિત્રો જોવો, આપણે આલુ પરોઠા મંગાવ્યા આવી ગયા. આલુ અને દહીં આવ્યું છે, અરે સમોસા પીડ્યા છે જો. અને ગળદી જો ભાઈ. कितने मेंबर? 2 लोग इधर आ जाओ. ફાઇનલી મિત્રો દર્શન થઈ ગયા છે અત્યારે 1 નંબર. અને જો તમને દર્શન કરાવીએ અત્યારે જોઈ લો. ગળદી છે અત્યારે અને ગરમી પણ છે ખૂબ જ. ગળદી પણ છે ને ગરમી પણ છે જુઓ તમે. અને આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે 1 નંબર આપણે. તો બના રહેજો લોકો.
ફાઇનલી મિત્રો જો દર્શન થઈ ગયા એક નંબર, અને અમારે સંજયભાઈ ભેગા થઈ ગયા એટલે આનંદ આવી ગયો, ખૂબ આનંદ આવી ગયો. ભાવનગરથી અહીંયા ભાટિયા આવ્યા હતા અને ભાટિયાથી પાછા અમારી ભેગા થઈ ગયા અને દર્શન થઈ ગયા મસ્ત મજાના. ગરમી પડે છે બહુ, ભૂકા કાઢે એવી. જો દર્શન થઈ ગયા. કેમ સંજયભાઈ? જય દ્વારકાજી. જય દ્વારકાજી. તો મિત્રો જો દર્શન કરીને અમે અહીંયા બેઠા છીએ, અમે ને સંજયભાઈ અને રુદ્ર ની બધા જો. અને હવે અત્યારે પ્લાનમાં થોડોક ચેન્જીસ થયો છે. અમારે હવે અહીંથી જવાનું છે ભાટિયા, અમારે સંજયભાઈના ભાઈ છે ત્યાં, અને ભાટિયાથી પાછા આપણે ટ્રેનમાં બેસી જવું ત્યાંથી, કારણ કે ભાટિયા એ કે જેમાં વગર હવે જતા નહીં. હવે સંજયભાઈનો ભાવ એવો છે ભાઈ. તો હરિહર કર્યા વગર કે જતા નહીં, તો જો થોડુંક ત્યાં હરિહર કરી લઈ, અને ત્યાં ભાટિયાએ આપણી સ્ટેશનનો સ્ટોપ, આપણી ટ્રેનનો સ્ટોપ છે એટલે તો ત્યાંથી પાછા ટ્રેનમાં ચડી જાઉં. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં આગળ, તમને આગળની જર્ની બતાવશું. આગળ મળીએ હવે. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો જો ગાડી આવી ગઈ છે અને અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. અને હવે જો પહેલાં રેલવે સ્ટેશન જવાનું છે, ત્યાં અમારો બેગ ને એવું પડ્યું છે, એ બેગ ને એવું લઈ લઈને પછી નીકળીએ ભાટિયા. અમારે સંજયભાઈના ભાઈ ત્યાં છે, હરિહરનું બધું ત્યાં છે. તો ભાટિયા નીકળીએ ને ભાટિયાથી પછી આપણે ટ્રેનમાં ત્યાંથી બેસી જવું. અને તડકો પડે છે ભાઈ, કાળા ગજબનો. હો ભાઈ જો શર્ટ બટ બધું મેં તો ઓલું તિલક કરાવ્યું હતું તો બધું રેળાઈ ગયું હતું, એ બધું વીખી નાખ્યું મેં. અને પાછું જો આવી ગયા છે. તો હાલો હવે બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. જો અમારા સંજયભાઈના ભાઈ આવી ગયા છે. હા હા હા, જો સંજયભાઈ જાય છે ગાડી લેવા. હાલો તો બન્યા રહેજો એમનામ, આગળ મળીએ. તો ફાઇનલી આપણે જો બેસી ગયા છીએ ગાડીમાં અને નીકળી ગયા છીએ જો ભાટિયા તરફ. અમારે સંજયભાઈ છે, એમના ભાઈ લઈને આવ્યા છે ગાડી. હા જો, અને નીકળી ગયા છીએ. ગોલુની વાહે બેસી ગયા છે. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળની જર્ની બતાવી. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનું હરિહર કરી લીધું છે અમારે સંજયભાઈ ને ભાઈને ત્યાં. અને હવે અહીંયા બાજુમાં એક ગામ છે, ત્યાં મસ્ત મજાના એક બાપુ આવ્યા છે, તો એના દર્શન કરતા આવી. અને જો 3 વાગી ગયા છે અને આપણી ગાડી આવશે 4:15 આવશે, એટલે અહીં બાજુમાં જ છે. તો દર્શન કરતા આવી અને દર્શન કરીને પછી પાછા આપણે નીકળશું ભાવનગર. ચાલો મળીએ આગળ. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ભાટિયા સ્ટેશને, અને સંજયભાઈ જો મૂકવા આવ્યા છે આપણને.
જો અને આનંદ આવી ગયો છે ભાઈ. હરિહરનો એક જમાવટ પાડી છે. આખા દ્વારકામાં ક્યાંય ન મળે પણ ઘર જેવું જમવાનું હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. જો અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે એટલે જો સ્ટેશને આવી ગયા છીએ. 4:15 આજુબાજુની છે ટ્રેન. તો હાલો હવે ધીમે ધીમે નીકળીએ અને સંજયભાઈને કહી ભાવનગર આવો. ના ના, એ તો વાત નહીં. હાલો તો હવે ધીમે ધીમે એ ભાવનગર જ નીકળે છે પણ એ બાય રોડ આવે છે અને અમે ટ્રેનમાં. તો હવે પાછા મળશું. જય દ્વારકાધીશ. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે મિત્રો, જુઓ. અને હવે આમાં બેસી જવાનું છે. હાલો તો અંદર ચડીને પછી તમને મળું. જો ટ્રેન આપણી આવી ગઈ છે. જો આપણી ટ્રેન છે. હાલો તો અંદર ચડીને તમને પાછો મળું. હાલો ચાલુ રાખજો, કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અમે ગાડીમાં બેસી ગયા છીએ અને જો ગાડી ચાલુ થઈ ગઈ છે. જોવો તમે નજારો, વિન્ડો સીટ અને અમે ત્રણેય અહીંયા ગોઠવાઈ ગયા છીએ. જો ગોલો રુદો એસી કોચ છે એટલે આ ભાઈએ જો સીધું ચાર્જિંગ કાઢ્યું છે. હાલો હવે ધીમે ધીમે બેઠા છીએ. હવે ધીમે ધીમે આગળ ફાઇનલી મિત્રો રાજકોટ પહોંચી ગયા છીએ અને એવી ભૂખ લાગી અને આજે ગળદી એટલી હતી કે વાત જાઓ. જો વ્લોગનો કાંઈ ટાઈમ જ નથી મળ્યો. અને જો પિઝા મંગાવી લીધો છે, મંચુરિયન મંગાવી લીધું છે, ચાઇનીઝ ભેળ મંગાવી લીધી છે, રેડબુલ મંગાવી લીધું છે અને ભૂખ જ એવી લાગી છે. એક જો અહીંયા શરૂ થઈ ગયું છે. અહીંયા આ ભાઈને અડધું ઉપડી ગયો ને હવે અમે ડૂચા બોલાવી દઈએ. હાલો તમે હવે વ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ. તો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો અને આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ખૂબ શેર કરજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે. બધાને જય દ્વારકાધીશ.